કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે જોયું હતું કે ડેટાબેઝમાં ટેબલ કઈ રીતે બનાવવું. આજે ફરી બીજા એક ટેબલ સાથે આપણે જોઈશું અને જે બનાવી ગયા છે ડેટાબેઝ એને પાછો ઓપન કેવી રીતે કરવો. તો ગઈકાલે આપણે પહેલો વિકલ્પ ઉપયોગ કર્યો હતો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ અને નવો ડેટાબેઝ બનાવ્યો હતો. આજે આપણે એ જ ડેટાબેઝમાં પાછા જવાના હોવાથી સેકન્ડ ઓપ્શન ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ પર ક્લિક કરીશું અને આપણું જે ડેટાબેઝનું નામ હતું તે અહીંયા ડ્રોપડાઉનમાં પણ તમને જોવા મળશે. જે ડેટાબેઝ બનાવ્યા છે તે આપણે જે હતો તે પસંદ કરીશું અને ફિનિશ. અહીંયા જોઈ શકો છો કે ડેટાબેઝ આપણા પાસે આવી ગયો છે અને ટેબલ પર ક્લિક કરીને ગઈકાલે જે ટેબલ બનાવ્યા હતા તે છે કે નહીં ચકાસી લેવું. તો આપણે ગઈકાલે ક્લાસ, સ્ટુડન્ટ, સબ્જેક્ટ ટેબલ બનાવ્યા હતા તે અહીંયા જોવા મળે છે. આટલી વિગતો ધ્યાનમાં રાખીશું કે આપણે ટેબલ કઈ રીતે બનાવી શકીએ છીએ અને પાછા એ જ ડેટાબેઝને ઓપન કઈ રીતે કરવું. ડેટાબેઝ એ ટેબલોનો સમૂહ છે જે દરેક વિગતનો સંગ્રહ રાખે છે. આટલામાં કોઈને ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને આ જ રીતે તમે પ્રેક્ટિકલમાં આગળ વધી શકો છો. હવે આપણે બધા ટેબલ મેં પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પ્રમાણે બનાવી દીધા છે. તમે જોઈ શકો ક્લાસ, ગ્રેડ, સ્ટુડન્ટ, સબ્જેક્ટ, ટીચર. ટેબલ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની કે એની ડેટા ટાઈપ આપણે શું રાખી છે ચેક કરી લેવી એકવાર. જોઈ શકો છો ચોપડીમાં પણ જોઈ લેજો. અહીંયા મેં ટેક્સ્ટ રાખી છે કારણ કે હું એમાં ટેક્સ્ટ પણ ઉમેરવાનો છું પ્રાઇમરી કીની અંદર. એટલા માટે માનો કે અહીંયા છે ક્લાસ ટેબલ છે તો એની અંદર ક્લાસ આઈડી એ રીતે નાખીશ જ્યારે એમાં આપણે ડેટા નાખીશું ત્યારે C001 C001 નો અર્થ થાય ક્લાસ આઈડી 001 એટલે મેં 5 રાખી છે. તમે અહીંયા તમારી રીતે સુધારી શકો. એ જ રીતે બીજું ટેબલ છે એની પણ પ્રોપર્ટીઝ જોઈ લઈએ. એ પણ ગ્રેડ ટેબલ છે એટલે ગ્રેડ આઈડી G001 ગ્રેડ આઈડી એ રીતે હું નાખીશ. આપણે પણ ધ્યાન રાખીશું. સ્ટુડન્ટ છે સેમ સ્ટુડન્ટ સાથે સ્ટુડન્ટ S001 ડેટા ટાઈપ તમે જોતા જશો અને નીચે એની લેન્થ પણ જોતા જશો સાથે. સબ્જેક્ટ S ID 01 અથવા 001 તો અહીંયા કદાચ સંખ્યા વધે તો મારે અહીંયા 5ની જગ્યાએ 6 કરવાની જરૂર પડી શકે છે એટલે ધ્યાન રાખશો. લાસ્ટ છે ટીચર. એમાં પણ ટીચર આઈડી T001 એટલે કે ટીચર તરીકે એની આઈડેન્ટિટી કરી શકાય એટલા માટે. તો આ રીતે પ્રથમ આપણે શું કરવું પડશે બધા ટેબલ બનાવી દેવા પડશે. ત્યારબાદ એની પ્રાઇમરી કી અને ફોરેન કી ડિફાઇન કરી દેવી પડશે. શા માટે? કારણ કે રિલેશન માટે આપણને જરૂર પડશે. હવે આપણે જોઈશું આ બધા ટેબલ વચ્ચે રિલેશન કઈ રીતે આપી શકાય. પહેલા એકવાર જોઈ લો મેં હજુ કશી માહિતી નાખી નથી પણ આપણે અહીંયાથી માહિતી નાખી દીધા બાદ રિલેશન આપીએ તો એ સારું રહેશે કારણ કે કેટલીક વાર એરર આવે છે. હવે રિલેશન આપવા માટે ટૂલ્સમાં જઈને રિલેશનશિપ અહીંયા અમે બધા ટેબલની અંદર રિલેશનશિપ આપી દીધી છે. કઈ રીતે આપી શકાય એ આપણે જોઈ લઈએ. અત્યારે હું ડિલીટ કરું છું. ડિલીટ 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 ડિલીટ. સ્ટુડન્ટ આઈડી પ્રાઇમરી કી છે જ્યારે ગ્રેડ ટેબલમાં એ શું છે ફોરેન કી. જો અહીંયા કી દેખાય છે ચાવી દેખાય છે એનો અર્થ શું થાય એ બધી પ્રાઇમરી કી છે અને બીજું સેમ નામ છે અહીંયા એટલે એ ફોરેન કી છે. તો એને માટે રિલેશન આપવા માટે એને પ્રાઇમરી કીને પકડીને ફોરેન કી ઉપર ટ્રેક કરીને છોડી દેવાનું છે એટલે એ રિલેશન બની જશે 1 to n. એનો અર્થ થાય કે 1 to many. n એટલે અહીંયા એક જ રેકોર્ડ હશે જ્યારે અહીંયા આ ટેબલમાં એક કરતાં વધારે રેકોર્ડ હોઈ શકે. સેમ વસ્તુ ગ્રેડ ગ્રેડ સ્ટુડન્ટ અને સબ્જેક્ટ અને સબ્જેક્ટ આઈડી. ઓકે. ત્યાર પછી અહીંયા છે ક્લાસ ક્લાસ આઈડી. ઓકે ને અહીંયા છે ટીચર અને ટીચર આઈડી. કે નામ અલગ હશે તો ચાલશે પણ એની ડેટા ટાઈપ સરખી હોવી
જો અહીંયા મારે સુધારવાની છે ટીચર આઈડી કરવું પડશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. આ રીતે તમે રિલેશનશિપ બનાવી શકો છો. આપણે જે રીતે આપ્યું છે તમે જોઈ લો કે એ પ્રમાણે આપણે બનાવી દીધી છે. આમાં કોઈને ડાઉટ હોય તો તમે જણાવી શકો છો, કમેન્ટ કરી શકો છો. આજે આટલું જ, અને જો કોઈ ક્વેરી હોય તો તમે જણાવશો. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે માહિતી દાખલ કર્યા પછી હું રેકોર્ડ નાખી જ દઈશ ને ત્યાર પછી આપણે ક્વેરી કઈ રીતે એમાં ઉમેરી શકાય. ઓકે, તો ચેપ્ટર નંબર 3 પણ તમે વાંચતા રહેશો જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. થેન્ક યુ. જો વિડીયો તમને ગમ્યો હોય શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.